નમસ્તે મિત્રો, ગુજરાત ટેક ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ehrms.gujarat.government.in ઉપર જે ભરતી ચાલી રહી છે, જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી સુપરવાઇઝરની જે ભરતી છે, એમાં જે સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જે ફોર્મ છે એની વિશે આપણે માહિતી મેળવવાના છે। તો મિત્રો, શું છે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને સ્વઘોષણાપત્ર શું છે એની વિશે આપણે માહિતી મેળવીશું। તો મિત્રો, સૌ પ્રથમ આપણે આ PDF જોઈ લઈશું। મિત્રો, આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણાપત્ર એ બીજું કંઈ નથી, પરંતુ પહેલાં ભરતી થતી હતી તે સમયે એફિડેવિટ એટલે કે સોગંદનામાનો નમૂનો બહાર પાડવામાં આવતો હતો અને આ સોગંદનામું કરવામાં આવતો હતો, પરંતુ આ સોગંદનામું હતું એ પ્રક્રિયા રદ કરીને હવે આપણે સ્વઘોષણાપત્ર અમલમાં મૂકવામાં આવેલું છે અને આ પત્ર ભર્યા પછી આપણે એને પણ અપલોડ કરવાનું છે। તો આ સ્વઘોષણાપત્ર છે એ બીજું કશું નથી, પરંતુ જે સોગંદનામું હતું એને રદ કર્યા પછીનો જે વિકલ્પ છે એ આ સેલ્ફ ડિક્લેરેશન પત્ર છે। જે આપણે જોઈએ તો પરિશિષ્ટ 2 નિયમ 3.11 સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો। હું નીચે સહી કરનાર નામ ધોરણ 10ના પ્રમાણપત્ર મુજબ એટલે કે ધોરણ 10ની માર્કશીટ હોય એ મુજબ તમારે અહીં ખાલી જગ્યા પર નામ લખવું, ત્યારબાદ લગ્ન બાદનું અથવા હાલનું સરનામું હાલનું નામ, જેમાં લગ્ન બાદ તમારા પતિ સાથેનું નામ અહીં લખવાનું રહેશે। ત્યારબાદ જન્મ તારીખ અહીં લખવાની રહેશે। ત્યારબાદ ગામ, તાલુકો અને જિલ્લો અહીં તમારે લખવાનું રહેશે અને રાજ્ય ગુજરાત આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી અંગેની જિલ્લાની જાહેરાત ક્રમાંક, અહીંયા જે જિલ્લાની જાહેરાત પર તમે જે એપ્લાય કર્યું હશે તે ક્રમાંક એટલે કે જિલ્લામાં જે જાહેરાત હશે તેનો એક નંબર આપવામાં આવેલો છે, તે ક્રમાંક અહીંયા લખવાનો રહેશે। ત્યારબાદ અન્વયે આથી જાહેર કરું છું કે મારા દ્વારા નીચે મુજબ આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલ નથી। મિત્રો, ધ્યાન રાખશો કે અહીં જે તમે જે ઓનલાઈન ભરતીમાં ફોર્મ ભરો છો તેમાં કોઈ પણ જાતની જે માહિતી છે એ તમારે છુપાવવાની નથી, કારણ કે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં ભરેલ તમામ માહિતી, પ્રમાણપત્રો, પુરાવાઓ સાચા આપવા પડશે। અને ત્યારબાદ હું ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી, પોલીસ ફરિયાદ થયેલ નથી તેમજ અદાલત દ્વારા સજા જાહેર થયેલ નથી, મને અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ નથી, દંડનીય કાર્યવાહીના ભાગરૂપે મને અગાઉની કોઈપણ સરકારી, અર્ધ સરકારી માનદ સેવામાંની ફરજ મોકૂફ કે બરતરફ કરવામાં આવેલ નથી, મેં અરજી કરેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તેડાગર એક જ કુટુંબના સભ્ય કે સાસુ વહુ, દેરાણી જેઠાણી, 2 બહેનો, નણંદ ભાભી હોય તેવી પરિસ્થિતિ નથી, હું કોઈપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા કોઈપણ સરકારની સંસ્થા, રજિસ્ટર સોસાયટી, ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ કે હોદ્દો ધરાવતી નથી કે ધરાવું છું, પરંતુ આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પસંદ થયેથી હું આવું પદ છોડવા સંમતિ આપું છું। તો મિત્રો, અહીંયા તમે જો પહેલાંથી નોકરી કરતા હોય તો તમારે આવી કોઈપણ સંસ્થામાંથી તમારે રાજીનામું આપવું પડશે અને આંગણવાડી તેડાગર કાં તો કાર્યકર તરીકે જો તમને નિમણૂક મળશે તો બીજા હોદ્દાઓ તમારે છોડવા પડશે અને આવું તમે ના કરો તો તમારે સરકાર તમારી પર એક્શન લઈ શકે છે। તો મિત્રો, ગમે તે એક નોકરી કરવાની અહીંયા શરત દર્શાવવામાં આવેલી છે અને છેલ્લે હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ થવા પાત્ર છે। તો મિત્રો, અહીંયા તમે જો કોઈપણ માહિતી છુપાવશો તો તમારી જે જગ્યા છે એ રદ કરવામાં આવશે અને બીજા ઉમેદવારોને આપવામાં આવશે। ત્યારબાદ અહીંયા જે સ્થળ છે, અહીં જે સ્થળ છે, તારીખ છે, સહી છે અને પૂરું નામ તમારે અહીંયા લખવું અને ત્યાર પછી આધાર કાર્ડ અને ઓળખ
પુરાવાનો નંબર એટલે કે આધાર કાર્ડનો નંબર કાં તો કોઈ પણ ઓળખ પુરાવો આપ્યો હોય તેનો નંબર અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ આને ફોર્મ ભરતી વખતે આ જે નમૂનો છે એને અપલોડ કરવાનો રહેશે. થેન્ક યુ.